6,00,000ના બિલ પર 40% ડિસ્કાઉન્ટ અને 32 અને 4% ડિસ્કાઉન્ટના ક્રમિક બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત કેટલો? તો આ તો 40% જ મળવાનો, આમાં કંઈ ફેરફાર નહીં. હવે જો ક્રમિક બે ડિસ્કાઉન્ટ એટલે માઇનસ થતો હોય તો 32% માઇનસ 4%. હવે માઇનસ માઇનસ પ્લસ 32 ગુણ્યા 4/100. તો 32 ચોક 128, 128 ભાગ્યા 100 એટલે 1.28. તો 32 ને માઇનસ 4 તો માઇનસ 36 પ્લસ 1.28. તો આનો જવાબ કેટલો આવશે? માઇનસ 34.72. હવે જો ડિસ્કાઉન્ટ છે તો માઇનસ 40% હશે. હવે આ બેનો તફાવત લેવાનો. માઇનસ 40 માઇનસ તફાવત લેવાનો, માઇનસ માઇનસ પ્લસ 34.72. હવે માઇનસ 40 પ્લસ 34.72 એટલે આનો જવાબ આવશે 5.28. પણ કેવા? માઇનસ. તો આ 5.28% કિંમત આપણે ગોતવાની છે. તો 6,00,000ના 5.28% ટકા કાઢવા છેદમાં 100. હવે 2 પોઈન્ટ પછી 2 અંક તો પાછા બીજા છેદમાં 100. 2 0 4 0 વયા ગયા. તો 60 ગુણ્યા 528. તો જવાબ આવશે 31,680. ઓપ્શન નંબર 4. સીમાની ઉંમર તેની દીકરી કરતાં 3 ગણી. તો સીમા બરાબર શું થાય? 3D થઈ જાય, કારણ કે દીકરીનો D. 9 વર્ષ પહેલા તેના કરતાં 6 ગણી મોટી હતી. હવે 9 વર્ષ પહેલા તો બેયમાં 9 9 બાદ કરો તો સીમા -9. તો આ બાજુ શું થઈ જાય? D -9. ત્યારે કેટલી હતી? તો કે 6 ગણી હતી. હવે આપણે ગોતવાનું કોને? તો દીકરીની હાલે, એટલે D ગોતવાનો છે આપણે. તો S ની જગ્યાએ 3D મૂકી શકાય. તો 3D -9 બરાબર 6D -6 × 9 = 54. 6D -6 × 9 = 54. 6D ને આ બાજુ 54 માઇનસ આ બાજુ લઈ લો અને 3D ને આ બાજુ જવા દો. તો 54 આ બાજુ આવી જાય. 54 - 9 બરાબર 6D માંથી 3D જાય તો 3D. તો 54 માંથી 9 જાય તો 45. 45 બરાબર 3D. તો D બરાબર શું થઈ ગયું? 45/3. 15 તેરી 45. તો 45 વર્ષ આપણો જવાબ. ઓપ્શન 2. એક બેટ્સમેનની 17 ઇનિંગની સ્કોર 78 તેની એવરેજ 3 વધારો થાય તો 17મી ઇનિંગ બાદ તેની સરેરાશ કેટલી? તો પેલા 16 ઇનિંગ હશે અને સરેરાશ આપણે કેટલી લીધી? x. તો બંનેનો સરવાળો કેટલો? 16x થાય. હવે શું થયું? 16x તો હતા, પણ એમાં 78 રન વધારે ઉમેર્યા તો શું થયું? તો એવરેજમાં 3 વધારે, તો x + 3 થઈ. હવે જો આ એવરેજમાં આપણે સરવાળો ગોતવાનો, કારણ કે અહીંયા આપણે 17નો સરવાળો, તો અહીં ગુણ્યા 17 કરી નાખશું એટલે સરવાળો મળી જશે. તો 16x + 78, 17 તેરી 17x અને 17 તેરી 51. 51 ને આ બાજુ લઈ લો અને 16x ને આ બાજુ જાઓ. તો 17 માંથી 16x જાય તો x બરાબર 78 માંથી 51 જાય તો 27. હવે જો x બરાબર 27 મળ્યા, એ ક્યારે મળી? તો કે 16 ઇનિંગ હતી ત્યારે. આપણે શું કીધું? 17 ઇનિંગ બાદ. તો 17 ઇનિંગ બાદ x + 7 થાય, x + 3. તો હું આમાં શું કહી શકું? x + 3 એટલે 27 + 3 કેટલી આવશે? 30 વર્ષ. તો 30 રન. ઓપ્શન 3. 3,988માં 4,589 ઉમેરવા અને પછી સરવાળામાંથી 6,645 બાદ કરવામાં આવે તો મળેલ પરિણામ નીચેમાંથી શેના વડે ભગાતું નથી? તો પહેલા સરવાળો કરો. 3,988 + 4,589. 8 ને 9 17 ના 7 વધી 1, 8 ને 1 16, 16 ને 1 17 વધી 7, 9 ને 1 10, 10 ને 5 15 વધી 1, 4 ને 4 8. તો સરવાળો કેટલો? 8,577.
એમાંથી આપણે બાદ શું કરવાના? 8,577 માઇનસ 6,445. 6,645. તો 5 માંથી 7 જાય તો 2, 7 માંથી 4 જાય તો 3, 5 માંથી 6 નો જાય 10, કુલ 7 અને આ થઈ ગયા 15, 15 માંથી 6 જાય 9, 7 માંથી 6 જાય તો 1. હવે જો 7 વડે ભગાય તો 7 દુ 14, 5 વિધા, 7 દુ 14, 5 વિધા તો 53 થયા. 7 7 49, 4 ને 7 7 42, 7 વડે ભગાય. છેલ્લા 32 છે છેલ્લે, તો 4 વડે ભગાય. જોઈ લો 3 વડે ભગાય. આ 9 ને 1 10, 10 ને 3 13, 13 ને 2 15, 15 હોય તો 3 વડે ભગાય. તો ભગાય કોનું વડે? નહીં તો કે 11 વડે. ઓપ્શન 3. 5x 8x - 5 + 5 નું સાદું રૂપ આપો. x = 3. તો 5 × 3 કૌંસમાં 8 × 3 -5 + 5. 5 તેરી 15, 8 તેરી 24 - 5 + 5. 15 ગુણ્યા 24 માંથી 5 જાય તો 19 -5. 15 × 19, 15 × 19 કેટલા? 285 -5 તો કેટલા આવશે? 280. ઓપ્શન અહીંયા +5 છે તો +5 તો કેટલા આવશે? 290. કેટલા? 290. ઓપ્શન નંબર 2. સમાંતર શ્રેણીનું પહેલું પદ કયું? 18 અને ડી કેટલો? -8. એટલે 8 8 ઘટાડતું જાય તો પ્રથમ 4 પદ. તો પેલું 18 હોય, 18 માંથી 8 જાય તો 10, 10 માંથી 8 જાય તો 2, અને 2 માંથી -8 કરો એટલે -6. તો કયો જવાબ આવે? 18 10 2 -6. ઓપ્શન 2. 6 પુરુષો અને 3 છોકરાઓ સાથે મળીને, તો 6 મેલ પ્લસ 3 ચિલ્ડ્રન સાથે મળીને એક પુરુષ અને એક છોકરાને સરખામણી કરતા 5 ગણું વધારે કામ કરે. તો એક મેલ અને એક છોકરો હોય એના કરતા 5 ગણું વધારે કામ કરે તો પુરુષ અને છોકરાની કાર્યક્ષમતાનો ગુણોત્તર. તો 6 m ના m પ્લસ 3 c m ના m. આ શું થઈ જાય? 5 m પ્લસ 5 c. તો m વાળાને આ બાજુ લઈ લો, c વાળાને આ બાજુ જવા દો. તો 5 m 6 m માંથી 5 m જાય તો m, અને 5 c માંથી 3 c જાય તો 2 c. તો m ના છેદમાં c લઈ લો તો 2/1. તો 2/1 ક્યાં? ઓપ્શન 3. જ્યારે a > b હોય તો ab અને ab² + b³ નું મધ્યમ પ્રમાણપદ. મધ્યમ પ્રમાણપદ એટલે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ. આપણે કહીએ કે વર્ગમૂળમાં a + b કૌંસમાં ab² + b³. હવે જો ગુણાકાર કરી નાખો તો એનું પેલા આનું હારે થશે તો a² + b² + ab³ + ab³ + b⁴. જો આ 2 વખત આવ્યું તો આપણે કહીએ કે 2ab છે. તો આને આવું લખીએ કે a + b નો આખાનો વર્ગ પ્લસ 2 a * ab², નહીં b² * ab. અને જો b⁴ તો એને લખાય b² વર્ગ. તો આ ફોર્મ્યુલા બની ગયું કેનું? a² + 2ab + b². આનું શું થઈ ગયું? આ બધું કેમાં આવે? વર્ગમૂળમાં આવે. તો વર્ગમૂળમાં શું થઈ ગયું? a + ab + b² નો વર્ગ. તો વર્ગ વર્ગમૂળ કેન્સલ. તો હવે શું વધ્યું? ab + b². b કોમન કાઢી લો તો શું વધશે? b + 1. એ ઓપ્શન ક્યાં છે? 3. એક માણસ પોઈન્ટ P પરથી સવારે 7:30 વાગે નીકળે અને Q પર 3.5 કલાકે પહોંચે છે, તો કેટલું કલાક આમાં અંતર કાપ્યું? તો 8 કલાક થઈ. 7 થી 5 12, 12 ને 3
8, તો અહીંયા કેટલું 8 કલાકનું અંતર છે. બીજી વ્યક્તિ એ જ દિવસે ક્યુ પરથી સવારે 9:30 વાગે નીકળે અને પી પોઈન્ટ પર 4:30 વાગે પહોંચે, તો આને કેટલા કલાકનો ટાઈમ લીધો? 9 થી 3 12, 12 ને 4 7, અને 7 કલાકનો ટાઈમ લીધો. તો આપણે ધારી લેવી કે ધારો કે અંતર કેટલું છે? ધારો કે અંતર કેટલું છે? તો કે 56 છે. તો એ પી ની પેલા એની ઝડપ ગોતી લેવી. અંતર કેટલું? 56 ધાર્યું. સમય કેટલો? 8 કલાક. તો 7 કિલોમીટર પ્રતિ કલાકે ચાલતો હશે. હવે બી ની વાત કરવી. અંતર કેટલું? 56. સમય કેટલો? 7 કલાક. તો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતો હશે. હવે જો બંને કયા સમયે એકબીજાને મળશે? હવે જો પેલા એ માણસ રહ્યો એ તો સવારે 7:30 વાગે ચાલુ કરી દેશે, તો એની પેલા કેટલું? 7 કિલોમીટર અંતર કાપશે. ક્યાં લગી કાપશે? જ્યાં લગી બી નહીં ચાલતો થાય ત્યારે સામે. હવે જો શું કીધું? 9:30 વાગી ગયા, કારણ કે 2 વખત 7-7 કલાક કાપી નાખાય. એ પછી શું થાય? બીજી વ્યક્તિ તે જ દિવસે ક્યુ થી પેલા વિરુદ્ધ દિશામાં, તો બંને ભેગા સામે અંતર કાપવા માંડશે. તો કેટલું? 15-15 કપાવવા માંડશે. હવે કે ના, 15-15 કપાવવા માંડશે. ત્યાં સુધી જ્યાં લગી 56 કિલોમીટરનું અંતર ન કપાય ત્યાં લગી આવડે ચાલતું હશે. 15, જો 7 દુ 14, 14 ને 15 29, 29 ને 15 44, 44 ને 15 તો વધી જાય. તો કેટલું બાકી રહ્યું? હવે 44 થી 56 જવા માટે 12 ભાગ બાકી રહ્યું. તો કેટલું? 4/5 ભાગનું અંતર બાકી. તો આ કેટલી કલાક? 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક. અને 4 કલાક ને 4/5, 4/5 તો ગુણ્યા 60 કરી નાખો. 12 પંચા 60 અને 12 ચોક 48. તો 4 કલાક ને 48 મિનિટ થઈ. હવે આપણે કેમાં ઉમેરી દઈશું? તો કે 9:30 કલાકમાં. 9:30 કલાકમાં 4 કલાક ને 48 મિનિટ. 30માં આપણે 4 કલાક ને 48 ઉમેરી દઈશું. તો 8, 4 ને 3 7 ને 11. 78 છે. તો આપણે એવું કહીએ કે 12 ને 18. ઓપ્શન નંબર 2. એક દુકાનદાર 25% નફા 920માં અને બીજો 5% નુકસાન પર 1216માં ટ્રાન્ઝિસ્ટર વેચે છે, તો તેને કુલ નફા લાભની ટકાવારી. હવે જો 125% એ કેટલા? 920. તો 100 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 125. તો 100 ગુણ્યા 920 છેદમાં 125. 25 ચોક 100 અને 25 પંચા 125. 5 વડે ઉડાડો તો 184 પંચા 184 ગુણ્યા 4 તો 736 રૂપિયા હશે આની મૂળ કિંમત. બીજું શું કીધું? 5% નુકસાન એટલે 95%માં વેચીએ 1216 રૂપિયામાં. તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 95. તો શું થયું? 100 ગુણ્યા 1216 છેદમાં 95. તો 20 પંચા 100 અને 19 પંચા 95. 19 વડે ઉડે તો 64. 64 ગુણ્યા 20 તો કેટલા આવશે? 1280. તો આ બે વસ્તુ શું થઈ? 736 ને 1280 મૂળ કિંમત. તો કુલ મૂળ કિંમત કેટલી થઈ ગઈ? 2016 રૂપિયા. 2016 મૂળ કિંમત. કુલ વેચાણ કિંમત કેટલી? 920 ને 216. કુલ વેચાણ કિંમત કેટલી થાય? 6, 2 ને 1 3, 12 ને 9 21, 2136. અને મૂળ કિંમત કેટલી હતી? 2016. બંનેનો તફાવત લો તો 0, 2, 1. 120 રૂપિયા શું થયો? નફો. કેના ઉપર? તો કે 216 ઉપર. ટકા ગુણોત્તર ગુણ્યા 100.
તો આનો છેદ ઉડાડતા જવાબ આપણને મળશે 5.95%. ઓપ્શન 3. બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર કેટલો? 7:8. બીજી ટ્રેન 4 કલાકમાં 256 કિલોમીટર. આનું પરથી આપણને ઝડપ મળી જાય અંતર ભાગ્યા સમય. તો ઝડપ કેટલી મળી? 256 ભાગ્યા 4 એટલે 64 ઝડપ મળી. તો બીજી ટ્રેનની ઝડપ આપણે કહ્યું કે 64 8મા ભાગ એટલે 8 ભાગે 64. તો પ્રથમ એટલે 7ની કેટલી? તો 8ને કેટલા વડે ગુણાના? 8 વડે. અને 7ને કેટલા વડે ગુણાય? 8 વડે. તો 7 × 56. ઓપ્શન 1. જો સમાંતર શ્રેણીની ત્રણ સંખ્યાનો સરવાળો 21, તો પેલા 21 સરવાળો થાય તો એ ગોતો. 6 7 ને 8 21 સરવાળો થાય. હા, 8 9 10 કેટલો થયો? 27. તો આ નો ચાલે. 6 5 7 18 નો ચાલે. 7 8 9 24 નો ચાલે. તો 21 સરવાળો કેમાં? એકમાં જ થાય. તો એ આપણો જવાબ. જ્યારે બી વર્ષની સરેરાશ કેટલી? બી વર્ષ ઉંમરવાળા એક છોકરા. તો એક્સ ગુણ્યા બી કરો એટલે સરવાળો મળી ગયો. પ્લસ સી વર્ષની સરેરાશ વાળા વાય છોકરા. તો સી ગુણ્યા વાય કરો એટલે ઈ સરવાળો મળે. એક સાથે લેવામાં આવે ત્યારે તેમની સરેરાશ. હવે જો આમાં છોકરાઓની સંખ્યા કેટલી? એક્સ અને વાય છે. તો છેદમાં એક્સ પ્લસ વાય. તો આવું ક્યાં? એક્સ બી પ્લસ સી વાય. ઓપ્શન 2. એક ડીશની ઓસણનું મૂલ્ય દર વર્ષે 10% ઘટે છે. હાલની કિંમત 36,45 હોય તો 3 વર્ષ પહેલા તે ડીશ વોશરની કિંમત કેટલી? તો આપણે ધારી લઈએ કે એક્સ હશે. દર વર્ષે 10% ઘટે એટલે 90% થતી જાય. એવું કેટલા વર્ષ લગી થાય? તો કે 3 વર્ષ લગી. છેદમાં 100. 3 વખત 90 ઘટતા ગયા. છેદમાં 100 બરાબર કેટલા? 3,645. તો આ 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. એક્સ બરાબર શું આવી ગયું? 3,645 છેદમાં 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે 1000. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો 1000. 9 વડે ઉડાડો તો 9 ચોક 36 ભાગનો એટલે 0 9 પંચા 45. હવે 81 50 405 તો 5 ગુણ્યા 1000 તો કેટલો જવાબ આવશે? 5000. ઓપ્શન નંબર 3. જો આપણે 6a - 7ab + 3b + 12 ને 14a - 9ab અને 5b માંથી બાદ કરવાના, તો ઉપર કોણ લખવાના? 14a - 9ab + 5b - 3. એમાંથી બાદ શું કરવાનું? તો કે 6a - 7ab + 3b + 12. હવે જો આ માઇનસ કરવાની તો આ માઇનસ થયું, માઇનસ હોય અહીંયા શું પ્લસ, પ્લસ હોય અહીંયા માઇનસ. તો 14 માંથી 6 જાય તો કેટલા આવશે? 8. 9a -9a + 7a તો -2ab + 5b - 3b તો કેટલા આવશે? +2b. -3 -12 તો -15. ઓપ્શન ક્યાં? 8a - 2ab + 2b. ઓપ્શન 3. ઓફિસ જતી વખતે મોહિત 45 કિલોમીટરની ઝડપે અને મુસાફરી પાછી ફરતી વખતે 36 કિલોમીટરની ઝડપે. તો સરેરાશ ઝડપ કેટલી? આના માટે સૂત્ર 2xy છેદમાં x + y. એક્સ કેટલી? પેલી ઝડપ તો 2 ગુણ્યા 45 ગુણ્યા બીજી ઝડપ 36. એક્સ પ્લસ વાય 45 ને 36 81. તો 9 પંચા 45 90 ને 81 9 ચોક 36 તો 4 પંચા 20 ગુણ્યા 2 તો કેટલા આવશે? 40 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન 2. સાદું રૂપ આપો. 18 ગુણ્યા 9 18 9 162 પ્લસ 10 ગુણ્યા 20 તો 200 પ્લસ 15 તેરી 45 450 છેદમાં 446 - 546 - 518
બંનેની બાદબાકી કરવી તો 15 આવશે, બાદબાકી 28 આવી. હવે ઉપર બંને બધા ત્રણેય સરળ 162 પ્લસ 200 પ્લસ 450 એટલે 812 છેદમાં 28. તો 28 વડે ભાગો તો 28 દુ 56 અને 28 નવા તો કેટલો જવાબ આવે 29. ઓપ્શન નંબર 3. 2400 ના 16% અને 1800 ના 16% વચ્ચે તફાવત. તો 2400 ના 16% માઇનસ 1800 ના 16%. તો 16% કોમન લઈ લો તો 2400 માઇનસ 1800 ના કેટલા 16%. તો 2400 માંથી 1800 જાય તો 600. 600 ના 16%. ટકા કાઢવા છેદમાં 100 0 0 ગયા 16 છક 96. ઓપ્શન 4. નીચેમાંથી કયું મૂલ્ય x ની 14 ઘાત સમાન છે? હવે જો x ની 15 ઘાત માંથી x બાદ કરો તો એવું કઈ થાય નહીં. x ની 2 ઘાત ની 8 ઘાત. આ તો શું થાય x ની 16 ઘાત. x ની 28 ઘાત ભાગ્યા x ની 2 ઘાત. તો આ જવાબ શું આવશે x ની 26 ઘાત. x ની 8 ઘાત પ્લસ x ની 6 ઘાત. તો x ની 8 પ્લસ 6 8 ને 6 14 ઘાત x ની. તો કયો સમાન है 4 નંબર. એક પ્લોટ 11,520 માં વેચ્યા બાદ માલિકને 28% નુકસાન થયું તો 72% એમને પ્લોટ વેચ્યો હોય ક્યારે તો કે 11,520. 28% નફો તો 128 માં વેચવો પડે ત્યારે કિંમત કેટલી? ચોકડી ગુણાકાર છેદમાં 72. તો 11,520 ગુણ્યા 128 છેદમાં 72. તો છેદ ઉડાડશો એટલે આનો જવાબ આવશે 20,840. ઓપ્શન નંબર 4. 4 પેન 6 નોટબુક અને 9 ફાઇલની કિંમત 316. તો 4 પેન પ્લસ 6 નોટબુક પ્લસ 9 ફાઇલ ના 316 રૂપિયા. પછી શું કીધું 3 પેન પ્લસ 4 નોટબુક અને 2 ફાઇલની કિંમત 156 રૂપિયા. તો 10 પેન પ્લસ 14 નોટબુક પ્લસ 13 ફાઇલની કિંમત કેટલી થાય? હવે જો 4 ને 3 7 તો મારે બીજી 3 પેન મૂકો 10 થઈ જાય. 6 ને 4 10 10 માંથી 14 કરવા બીજી 4 નોટબુક મૂકવું પડે. 9 ને 2 11 13 કરવા માટે બીજી 2 ફાઇલ મૂકવી પડે. હવે જો આની કિંમત તો આપી 3 પે પ્લસ 4 n પ્લસ 2 f ની કિંમત કેટલી 156. તો 156 આમાં ઉમેરી દો. 6 તેરી 18 ને 8 વધી 1 5 દુ 10 ને 11 ને 12 નો બગડો વધી 1 3 ને 3 6. તો કેટલા આવશે 628 રૂપિયા. ઓપ્શન 1. 10 વ્યક્તિના જૂથની સરેરાશમાં એક ઉમેરવામાં 1 વર્ષ 10 વ્યક્તિના જૂથની સરેરાશમાં 1 વર્ષનો ઘટાડો થતો હોય જ્યારે એક વ્યક્તિ જેની 53 વર્ષ હતી તેના સ્થાને કોઈ નવી વ્યક્તિ આવી. હવે આપણે ધારી લઈએ સરેરાશ કેટલી x છે તો 10 વ્યક્તિનો સરવાળો 10x થાય. એમાંથી શું થયું 53 વર્ષની કોઈ વ્યક્તિ બહાર વહી ગઈ તો 53 બાદ અને નવી કોઈ વ્યક્તિ y નામની એડ થઈ તો શું થયું તો કે સરેરાશમાં એકનો ઘટાડો x -1 થઈ ગઈ અને સંખ્યા તો કેટલી 10 ની 10 જ છે. હવે જો x ના આમાં 10x -53y 53 પ્લસ y આ શું થઈ ગયું 10x -10 બંને બાજુ 10x 10x ઉડી ગયા. -53 ને ઓલી બાજુ જાઓ તો y બરાબર શું થઈ જાય -10 પ્લસ 53. તો 53 માંથી 10 જાય તો કેટલા આવશે 43 વર્ષ. ઓપ્શન 4. 15 25 અને 27 વડે ભાગી શકાય તેવી સૌથી મોટી 4 અંકની સંખ્યાનો એકમનો ગુણાકાર શોધો. તો પેલા તો આપણે 4 અંકની સંખ્યા ગોતવી પડશે કે કઈ 15 25 અને 27 વડે ભાગી શકાય.
તો 15, 25 અને 27 આ બધાને આપણે લસા લેશું તો કેટલો આવશે? 675 લસા આવશે. હવે જો 675 ને હું 14 વડે ગુણી દઉં તો મને કેટલો મળે? 9450. હવે આમાં હું 675 ઉમેરું, 4 અંક કરતા વધી ગઈ, તો આ સંખ્યા મળી ગઈ મને મોટામાં મોટી. હવે મારે આ બધાનો અંકોનો શું કરવાનો? ગુણાકાર. તો 9 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 0. 9 ચોક 36, 36 પંચા 180, 180 ગુણ્યા 0 કેટલો આવે? 0. ઓપ્શન 1. બે ઉમેદવારો વચ્ચે થયેલી ચૂંટણીમાં કુલ મતમાંથી 40% માન્યતા મત મળ્યા. એકને કેટલા? 40%. 20 મત ગેરમાન્યતા. કુલ મળીને મતદાન થયું 5200 મતદાન થયું, એમાંથી 20% ગેરમાન્ય તો 80% માન્ય હશે. 80% બરાબર કેટલા? 0 0 ગયા. 52 ગુણ્યા 80 એટલે 4160 માન્ય મત હશે. એમાંથી 40% એકના મળ્યા, તો અન્ય ઉમેદવારોને કેટલા મળ્યા હોય? 60% મળ્યા, તો ગુણ્યા 60. 0 0 ગયા. 416 ગુણ્યા 6 એટલે 1000, 2496. ઓપ્શન નંબર 1. વર્ગમૂળમાં 21.16 વર્ગમૂળમાં 9 પ્લસ એક્સનો સ્ક્વેર બરાબર 9.6 હોય તો એક્સનું મૂલ્ય શોધો. 21.16 તો એનું વર્ગમૂળ કાઢશો તો આ કેનો વર્ગ થાય? 21 વર્ગ કોનો થાય છે? 46 નો. તો એનું વર્ગમૂળ કાઢો એટલે 4.6 પ્લસ વર્ગમૂળમાં 9 પ્લસ એક્સનો વર્ગ બરાબર 9.6. તો વર્ગમૂળના 9 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 9.6 માઇનસ 4.6. તો આ કેટલા આવી ગયા? 5 આવી ગયા. તો બંને બાજુ વર્ગ કરો તો 9 પ્લસ એક્સનો વર્ગ બરાબર 5 નો વર્ગ 25. તો એક્સ સ્ક્વેર બરાબર 25 માઇનસ 9. તો એક્સ સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 16. હવે જો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 4 હોય પણ આપણને શું કીધું? એક્સ ધન લેવાના, તો કોણ હોય? 4. ઓપ્શન 1. રમેશ અને તુષાર એક અસાઇનમેન્ટ પર કામ કરી રહ્યા. રમેશ કોમ્પ્યુટરમાં 55 પેજ ટાઈપ કરવા માટે 9 કલાક લાગે, જ્યારે તુષારને 40 પેજ ટાઈપ કરવા માટે 50 કલાક. 78 પેજ અસાઇનમેન્ટ બે જુદા જુદા કોમ્પ્યુટર મળીને કામ કરે કેટલા સમયમાં થશે? તો પહેલા આપણે રમેશ 1 કલાકમાં કેટલું કામ કરે ગોતી લઈ. તો 45 ભાગ્યા 9 કરી દઉં એટલે 5 કલાક, 1 કલાકમાં 5 પેજ ટાઈપ કરતો હશે. અને તુષારની વાત કરી તો એ 40 પેજ કેટલી 5 કલાકમાં કરે તો 1 કલાકમાં કેટલા? 8 પેજ ટાઈપ કરતો હોય. તો બંને ભેગા થાય તો કુલ કેટલા? 13 પેજ ટાઈપ કરે 1 કલાકમાં. તો આપણે ટાઈપ કેટલા પેજ કરાવવાના છે? 78 ભાગ્યા 13 તો 6 કલાક આવી ગયો જવાબ. ઓપ્શન 1 આપણો જવાબ. 420 મીટરનું અંતર 2 મિનિટ અને 20 સેકન્ડ. તો 2 દુ 4, 20 6 દુ 12, 120 ને 140 સેકન્ડ થઈ. તો સાયકલની કિલોમીટર તો અંતર ભાગ્યા સમય 420 ભાગ્યા 140 તો કેટલા? 14 તેરી 42 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ આવે. પણ આપણે જવાબ કેમાં જોઈએ? કિલોમીટર પ્રતિ કલાક. તો 5 3 ગુણ્યા 18/5. 18 તેરી 54 ભાગ્યા 5. 5 એકા 5 ભાગનું હાલ એટલે 0. 5 અઠ્ઠા 40 તો 10 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 3.